વિચારનું ખૂબ મહત્વ બતાવ્યું છે ધર્મશાસ્ત્રોમાં. સવારે ઉઠીએ ત્યારે હાથમાં વંદન કરીએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. ભગવાનનું સ્મરણ કરીએ, પૃથ્વી માતાને વંદન કરીએ, આપણા ઈષ્ટ દેવી દેવતાઓને પ્રણામ કરીએ, માતા પિતાનું પૂર્વજોનું સ્મરણ કરીએ. આ બધા નિત્ય કર્મો સદાચારમાં ધીમે ધીમે આપણા જીવનમાં આવવા જોઈએ. આચાર પ્રથમો ધર્મ. આચાર સુધરે તો જીવનની દિનચર્યા, જીવનચર્યા આપણી સુધરે. આચારને પ્રથમ ધર્મ કયો છે. આપણે એટલે કહીએ કે આચાર વિચાર શુદ્ધ હોવા જોઈએ. આચાર એટલે આપણી બધી વ્યવહારની વ્યવસ્થાની વસ્તુઓ, અને વિચાર એટલે આપણા મનના સંકલ્પો. વિચારો પણ હંમેશા સારા હોવા જોઈએ, ઊંચા વિચારો હોવા જોઈએ, દ્રઢ સંકલ્પ હોવા જોઈએ. શ્રી સ્વામી વિવેકાનંદ એમના એક વાક્યમાં કહેતા, ઓલ પાવર ઇઝ વિથિન યુ, કેન ડુ યુ એનીથિંગ એન્ડ એવરીથિંગ, બિલીવ ઇન ધેટ. આ જગતમાં તમારી અંદર એટલી બધી શક્તિ છે કે તમે ધારો એ કરી શકો છો. બસ તમે એ શક્તિ ઉપર ધીમે ધીમે એની ઉપર વિશ્વાસ કેળવો. બિલીવ ઇન ધેટ, એની ઉપર વિશ્વાસ કરો. પરમાત્માએ બ્રહ્માંડમાં બધી જ શક્તિઓ આપણને આપી છે. એ શક્તિનો સદુપયોગ કરીએ, સારા કાર્યોમાં વાપરીએ. જે પણ શક્તિ છે આપણી પાસે, એ શક્તિને સત્કાર્યોમાં વાપરીએ. પ્રહલાદજી અવધૂતને વંદન કરે છે. ધન્ય છો મહારાજ, મહાત્માઓની મસ્તી. તો મહાત્માઓ પોતે ભજન કરે છે, પણ હંમેશા જગતનું કલ્યાણ ઈચ્છે છે. સંતો જે મળે એમાં ખુશ રહે છે. અને પ્રહલાદજી અવધૂતની સ્તુતિ કરે છે. શાંતમ યોગીન્દ્રવર્યમ દ્વિજકુલતિલકમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ દત્તાત્રેયમ સ્મરંતમ નિજપરરહિતમ નિત્યમત્તાવધૂતમ સંતમ નારેશ્વરસ્તમ અતિતકલિમલમ પાંડુરંગમ નમામિ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. 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 દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. 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 યમ નું લોકે
यत भूरिभागा लोकं पुनाना मुनयोऽभियन्ति येषां गृहाणां वसतीति साक्षात् गूढं परं ब्रह्म मनुष्यलिङ्गम्